પ્રાંતિજ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા પ્રાંતિજ અધ્યાપક સમાજ સંચાલિત શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમી દ્વારા આયોજિત માતૃભાષા સપ્તાહની ઉજવણીમાં કોલેજના આચાર્ય ડોક્ટર કામેશ્વર પ્રસાદ સાહેબ, બેચરાજી વિનયન કોલેજના પ્રોફેસર ડોક્ટર બિપિનભાઈ ચૌધરી તેમજ સાહિત્યકાર હંસરાજભાઈ સાંખલા અને પ્રાંતિજ કોલેજના નિવૃત્ત અધ્યાપક તથા શિક્ષણવિદ પ્રાગજીભાઈ ભાંભી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા પુષ્પગુચ્છથી અભિવાદન દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તેનો શુભેચ્છા સંદેશ પ્રોજેક્ટરના માધ્યમથી બતાવવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર કામેશ્વર પ્રસાદ સાહેબે માતૃભાષા દિવસની શુભેચ્છાઓ સાથે તેનું ગૌરવ જાળવવાનું દિશા નિર્દેશન કર્યું હતું. હંસરાજભાઈ સાંખલા, ડોક્ટર બિપિનભાઈ ચૌધરી, પ્રાંતિજ કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપક ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિ તેમજ પ્રાગજીભાઈ ભાંભીએ માતૃભાષા મહત્વ, તેનું સંવર્ધન અને તેના ગૌરવ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેન્દ્રભાઈ પંચાલ સાહેબે આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તેમજ કોલેજના અધ્યાપક ડોક્ટર વિપુલ જોશીએ સંચાલકની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી વિષયના અધ્યાપક ડોક્ટર સતીશ પટેલ તથા કોલેજના સર્વ સ્ટાફ મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અકાદમીના અધ્યક્ષ ભાગેશ જહાં તથા અકાદમીના મહામંત્ર જયેન્દ્રસિંહ જાદવ સાહેબને આ તબક્કે યાદ કરી આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. મોડાસાની સહયોગ ચોકડી પર પશુ ભરેલ અને પૂરપાટ ઝડપે આવતી પિકઅપ ડાલાએ મોપેડ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. મોડાસાના સહયોગ ચોકડી પર પશુ ભરેલ પૂરપાટ ઝડપે આવતી પિકઅપ ડાલાએ મોપેડ ચાલકને અડફેટે લઈ 25 ફૂટ ઢસડેતા મોપેડ ચાલકને ઈજાઓ પહોંચતા ગંભીર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ માલપુર બાજુથી આવતી પશુ ભરેલ પિકઅપ ડાલાના ચાલકે એક્ટિવા ચાલકને સહયોગ ચોકડી પર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા અને મોપેડ ચાલક મોડાસા ડોક્ટર હાઉસમાં મેડિકલ સ્ટોર ચલાવતા આશીષભાઈ પટેલ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યારે પશુ ભરેલ પિકઅપ ડાલાને અકસ્માત સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. સાંતલપુર તાલુકાના મધુત્રા ગામના ગૌ ભક્તોની અનોખી ગૌ સેવા. મધુત્રા ગામ ખાતે 300 વર્ષથી ગોચરની 171 એકર જમીનની હરાજીમાં મળતા ₹35 લાખ ગૌ સેવામાં વાપરવામાં આવે છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગૌપ્રેમી ગામ મંડોત્રામાં 300 વર્ષથી ગૌ સેવાની વડાવવાની પરંપરા આજની પેઢીએ પણ સાચવીને રાખી છે. જેમાં ગામમાં ગૌ માતાઓ માટે અનામત કરેલી ગૌચરની જમીનની જાહેર હરાજી કરીને થતી લાખો રૂપિયાની આવકમાંથી જ ગામની 400 જેટલી ગાયોને વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ગામની ગાયોને રજળપાટ કરવી પડતી નથી. આવક ખર્ચનો સમગ્ર વહીવટ ગામના ચોકમાં સૌની હરાજીમાં જ પારદર્શક રીતે જાહેર હરાજી કરવામાં આવતી હોય બિનવિવાદિત વર્ષોથી ગૌ સેવાની વડવાઓએ ગાયોના પાલન પોષણ માટે ગાયની સીમા ઉપજાઉ 117 એકર જેટલી જમીન દાનમાં આપવામાં આવી હતી. જમીનનો ગાય માટે સદુપયોગ થાય તે માટે 300 વર્ષ પૂર્વે વડવાઓએ ગૌ સેવાની અનોખી પદ્ધતિ અપનાવી હતી. જેમાં ગાયો માટેની જમીન 1 વર્ષ માટે ખેતી કરવા હરાજી કરીને આપવામાં આવે અને
હરાજીમાં આવતી જમીનની રકમમાંથી ગાયોને નિરણ રાખવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી। વડવાઓની પરંપરાની દ્વારા શરૂ કરેલી હરાજીની અનોખી પરંપરા 300 વર્ષ બાદ પણ આજે ગ્રામજનો જાળવી રાખી છે। ગામમાં 170 એકર ગૌચરની જમીનની હરાજીમાં ખેડૂતોનું ગત ડિસેમ્બરમાં અંદાજિત 35 થી 40 લાખની રકમ આવે છે, જે આવકમાંથી ગામમાં 3 એકર જમીનમાં ગામની નજીક ગ્રામજનો દ્વારા ગૌશાળા બનાવવામાં આવી છે, જેમાં ગામ લોકો ગાયો અહીં મૂકી જાય છે। ત્યાં હરાજીથી થયેલ આવકમાંથી ગાયોના નિભાવ કરાય છે, પરંતુ ગામના ચોકમાં ઊભા રહેતા પશુઓના ખાતરની પણ જાહેરમાં હરાજી કરવામાં આવે છે। ટ્રસ્ટ ગામને ભેગું કરી જાહેરમાં હરાજીની આવકનો હિસાબ આપે છે। હરાજીમાં થતી આવકનો વહીવટી કરવા ટ્રસ્ટ બનેલું છે, જેમાં ગામના આગેવાનો ટ્રસ્ટીઓ છે। સંપૂર્ણ રકમનો વહીવટ પારદર્શિત થાય તે માટે ટ્રસ્ટ દ્વારા આ રકમનો સંપૂર્ણ હિસાબ દર વર્ષે ગામને ભેગા કરી સંભાળવામાં આવે અને હિસાબ આપવામાં આવે છે। હજુ થોડી જગ્યાએ ગૌચરની સરકાર હસ્તક હોય તે જગ્યા પણ ગામ લોકોએ સરકાર પાસે ટ્રસ્ટની આપવાની માંગણી કરી છે। વધુ આવક થાય અને વધુ ગાયોને નિભાવ થાય તેના માટે ગામમાંથી પસાર થતી કોઈ પણ ગાયોને ઘાસ નાખવામાં આવે છે અને નિરાણ કરવામાં આવે છે। ગામના યુવાનો દ્વારા સરસ મજાની સેવા કાર્ય કરવામાં આવે છે અને સમગ્ર ગામ એક થઈ અનોખી ગૌશાળા ચલાવી રહ્યું છે। સમગ્ર ભારત અને ગુજરાતમાં પ્રથમ આવી ગૌશાળા જોવા મળશે। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર। ઈડર ખાતે શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી અંતર્ગત જિલ્લાની શાળાના 900 જેટલા હેલ્થ એમ્બેસેડર શિક્ષકોને તાલીમ અપાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ખાતે બાળકોનું આરોગ્ય અને સુખાકારી અંતર્ગત જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 900 જેટલા હેલ્થ એમ્બેસેડર શિક્ષકોના તાલીમ આપવામાં આવી હતી। શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે તથા આરોગ્ય બાળકોના શિક્ષણ અને વિકાસને અસર કરે છે। આયુષ્માન ભારતના ભાગરૂપે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની આગેવાની હેઠળ શાળાએ જતા બાળકોને તેમના આરોગ્ય તથા સુખાકારી સંબંધિત વ્યાપક જાણકારી, માનસિક સહયોગ તથા આરોગ્ય શિક્ષણ મળી રહે તે માટે 900 જેટલા શિક્ષકોને તારીખ 6/2/2025 થી 20/2/2025 દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ખાતે તાલીમ આપવામાં આવી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અનુસાર ધોરણ 1 થી 12ના તમામ બાળકોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સર્વાંગી વિકાસ માટે શિક્ષણ શાખાના તાલીમબદ્ધ શિક્ષકોના સહયોગથી જિલ્લાના 710 પ્રાથમિક શાળાના શિક્ષકો અને 190 માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, ભાવનાત્મક સુખાકારી તથા માનસિક આરોગ્ય, આંતરવૈયક્તિક સંબંધો, મૂલ્યો અને નાગરિકતા, જેન્ડર સમાનતા, પોષણ, આરોગ્ય તથા સ્વચ્છતા, નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન, આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર, પ્રજનન સ્વાસ્થ્ય અને HIVની રોકથામ, હિંસા તથા ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા અંગે અને ઇન્ટરનેટ તથા સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગોને પ્રોત્સાહન આપવું એવા 11 મોડ્યુલની ત્રિદિવસીય તાલીમ આપવામાં આવી હતી। આબિદ બુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। મોડાસા તાલુકાના ઉમેદપુર ખંડોજી મહાદેવ ખાતે બુધવારે મહાશિવરાત્રીનો મેળો ભરાશે। અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં ઉમેદપુર દધાલિયા ગામે ખંડોજી મહાદેવ મંદિરે પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો યોજાશે। દર વર્ષે ભાદરવાના બીજા રવિવારે અહીં યોજાતા ભવ્ય લોકમેળાને જેમ મહાશિવરાત્રીનો પણ ભવ્ય મેળો યોજાય છે, તેને લઈને ગામ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવે છે। ખંડોજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે।
પશુપતિ મહાદેવ તરીકે ઓળખાતા સ્વયંભૂ ખંડુજી મહાદેવના ભક્તો દર્શન માટે થનગની રહ્યા છે. જો કે મહાશિવરાત્રિના દિવસે ભવ્ય મેળો યોજાશે, જેમાં ભજન કીર્તન સાથે મહાદેવની ભક્તિમાં ભક્તો તલ્લીન થઈ જશે અને ભારતીય સંસ્કૃતિની અલગ ઝાંખી પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર દદાલિયા ગામે સદીઓથી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે ઉમેદપુર દદાલિયા ગામે આવેલું સ્વયંભૂ ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાય છે. લોકોની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ખંડુજી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે. હજારો ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મેળામાં આવેલા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે ગામ લોકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવે છે. ઉમેદપુર સ્થિત સ્વયંભૂ ખંડુજી મહાદેવ સાક્ષાત છે, જેથી લોકોની આસ્થા પણ મહાદેવ પ્રત્યે દિવસે ને દિવસે વધી રહે છે. પ્રવાસન સ્થળ તરીકે ઉભરાઈ રહ્યું છે શ્રી ખંડુજી મહાદેવ ધામ. દિવસે ને દિવસે ભક્તોની વધતી ભીડના કારણે સ્વયંભૂ ખંડુજી મહાદેવ ધામ ઉમેદપુર પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે. ભક્તોની સતત ભીડ અહીં હવે જોવા મળી રહી છે અને તેમાં પણ રાજ્યભરમાંથી પશુઓ સુરક્ષિત રહે તે માટે પશુપાલકો અને ખેડૂતોનો ઘસારો ભગવાન ખંડુજી મહાદેવ ધામ ખાતે વધી રહ્યો છે. જો ભગવાન શ્રી ખંડુજી મહાદેવ ધામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાનના પર્યટકોનો વેગ વધુ વધે તેવી પણ શક્યતાઓ છે. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનો એક બનાવ સામે આવ્યો હતો, જેમાં ઈડર શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો હતો. જેમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બની ગાંધીનગરથી તપાસમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેને લઈ વેપારીઓની શંકા થતા પોલીસ સ્ટેશને હાજર કર્યો હતો, જેમાં અરજદારે નકલી ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનો આક્ષેપ લગાવ્યા હતા. ત્યારબાદ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને વેપારીએ ₹1500 આપ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોએ જાહેરમાં નકલી અધિકારીને મેથી પાક પણ ચખાડ્યો હતો. નકલી અધિકારીને ઓળખાણ આપનાર ઈસમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કરિયાણાની દુકાનમાં તપાસ કરતો નકલી ફૂડ ઇન્સ્પેક્ટર પોલીસને સોંપ્યો હતો અને સમગ્ર મામલે ઈડર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.